બોલીને વર્તવાવાળા લોકો છીએ અને બોલીને વર્તવાવાળા લોકો છે ત્યારે સૌપ્રથમ ઠાકોર સમાજને વિનંતી કરું અને એની સાથે જે વિધાન લોકસભાની ચૂંટણીમાં તમામ સમાજો જે કહીને આવ્યા છો એ પ્રમાણે કોંગ્રેસના જે ઉમેદવારો જે સમાજના મૂકે એનો પત્ર ઉતારીને જિલ્લાને તાલુકા પંચાયત બનાવજો એવી બે હાથ જોડીને હું તમને બધાને વિનંતી કરું. અહીંયા આવડી મોટી સંખ્યામાં તમે બધા જ્યારે અહીંયા ભેગા થયા છો ત્યારે જે ઉમેદવારો પસંદ કરો એ નીચેથી એક નામ આવે એવું કરજો અને એમાં 24 કેરેટનું સોનું હોય પસંદ કરજો. નહીતર પછી જીતાડ્યા પછી ઉજાગરા કરવા પડે, નાની રાજસ્થાન બાજુ લઈને જવા પડે. જીતાડ્યા પછી ઉજાગરા કરવા પડે. એવા ઉમેદવારો મહેરબાની કરીને પસંદ ના કરતા. જે કોંગ્રેસની વિચારધારા, મતદારોનો વિશ્વાસ અને પાર્ટીએ જે ભરોસો મૂક્યો હોય એની સાથે કોઈ પણ પ્રકારનો વિશ્વાસઘાત ન થાય એવા ઉમેદવારોની પસંદગી કરજો. આમાં શું છે કે કોઈ પણ વરરાજાની નામ લઈને જતા હોઈએ ત્યારે વરરાજા કરતા જાનૈયામાં ઉમંગ વધારે હોય. એમને એમ હોય કે અમે જાન લઈને આજે આવ્યા. એટલે જાનૈયા ટેકેદારો એવા મજબૂત રહેજો કે તમારી પીકના હિસાબે કઈ આગા પાછા વરરાજા ના થાય ને એની ખબર કે આ જાનૈયા ટેકેદારો તમારે બધે રાખવા. ત્યારે 11મી 12મી તારીખ આ છેલ્લી ફોર્મ ભરવા માટેની છે. એને જે જોતા ડોક્યુમેન્ટ બધા મેં કીધું એમ એડવાન્સ રાખજો. પોલીસને વહીવટી તંત્ર હોય, સહકારી માળખા હોય એ મહેરબાની કરીને કોંગ્રેસના કાર્યકરોને, ઉમેદવારોને ક્યાંય હેરાન કરવા માટેના પ્રયત્નો ના કરતા. અને કરશો તો અમે તો ગાંધી વિચારધારાને માનો છે, લોકશાહીને માનો છે, પણ જે માનતા હોય એની અમે માનીશું. તમે ને માનો તો બધે અંગ્રેજીમાં કહેવાય છે ટીટ ફોર ટાટ, જેવા હાથે તેવા. તમે કરશો એવું અમે કરશું. અને પોલીસ તંત્રને એમને ખાસ કહું છું કે મહેરબાની કરીને ક્યાંય કોંગ્રેસનો ઉમેદવાર હોય કે કાર્યકર હોય એને કઈ જૂના કેસમાં કે ચાહે નાના મોટામાં દબાવવા માટેની કોશિશ કરી તો આ વખતે તમે તમારી તૈયારીમાં તમારી વર્દીની જવાબદારી પૂર્વક જવાબદારી સંભાળીને તમારી ફરજ એ કાયદો અને વ્યવસ્થા સાચવવાની છે. ચૂંટણી લડાવવી, જીતાડવી, ઉમેદવારોને હેરાન કરવા એ તમારી જવાબદારીમાં નથી આવતું. તમે ભાજપનું જે કમલ છે કે જે ભાજપના ઉમેદવારો છે એનો પગાર નથી લેતા. અહીંયા કોઈ પણ વ્યક્તિ, નાનામાં નાનો માણસ એ સવારે ઉઠે ત્યાંથી કરીને ઊંઘે ત્યાં સુધી જે જીવન જરૂરિયાત વસ્તુ ખરીદે અને એમાંથી ટેક્સના પૈસાનો તમે પગાર લો છો. આ પ્રજાના લૂણ હરામી ના થાજો, નહીંતર ગુજરાત થઈ ગયા. દેર હોય અંધેર ના હોય. ગમે એ વ્યક્તિ એ જ્યારે કર્મ ખરાબ કરે, એની વર્દીના વિરુદ્ધમાં કામ કરે ત્યારે કદાચ ભગવાન માણસ કોઈ વ્યક્તિને માફ કરે પણ ભગવાન માફ કરતો નથી. અને છતાં પણ તમે કરશો ને તો જિગ્નેશભાઈ, ગેડીબેન અને ગુલાબસિંહભાઈ હમણાં આ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી છે, અમારી એકેની ચૂંટણી નથી કરે છે. આપણા ઉમેદવારો ધાક ધમકી આપે છે, ખોટા હેરાન કરે છે. તો કાયદાની ભાષામાં રહેવા છે. એની વાર કીધું એમ કાયદાની ભાષા, અને ભલે કાયદાની ભાષા નહીં રહેવાય તો પછી એ દેવું ઈચ્છે એવું કરીને પણ એક કોંગ્રેસના કાર્યકર તરીકે, કોંગ્રેસના આગેવાન તરીકે હું ખાતરી આપું છું કે તમે બિલકુલ ડરતા નહીં. આખી હરોળ એ તમારી માટે કાપી દેવા માટે તૈયાર છે. ચૂંટણી લડવાને જે ડરપોક માણસો મને સાહેબ પસંદ ના આવે. લોકશાહીની અંદર ચૂંટણી લડવા જઈએ, આપણે યુદ્ધના મેદાનમાં જઈએ. પેલા રાજા રજવાડામાં યુદ્ધ થતું એટલે યુદ્ધના મેદાનમાં શું થાય? બે વસ્તુ થાય. કાં તો સામેવાળાને મારી નાખે,
કાં તો ખુદ મરી જઈએ, એમાં કઈ ટીનું થાય નહીં. એટલે ચૂંટણી લડવા બેઠા હોય ને ત્યારે તમામ એંગલથી લડવું પડે. જે આ લોકશાહીને માનવા વાળા લોકો નથી અને લોકશાહીને માનવા વાળા લોકો નથી, ત્યારે એની સામે અલગ અલગ એંગલથી ચૂંટણી લડીને આપણે પરિણામ સુધી પહોંચવાનું છે. હમણાં ઘણા બધા આગેવાનોએ કોંગ્રેસની અંદર જાહેરાત કરી, એમને પણ હું ખાતરી આપું છું, અમે તો ખરેખર અભાગ્ય કહેવાય કે આજે પણ એ ધાનેરાની ધરતી પર એવી તાકાત છે, એવા અડીખમ લોકો છે કે આજે પણ કોંગ્રેસનો ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીને કહે છે અને આડકતી રીતે ઇશારો કરે છે કે તમે જે તમારી તાનાશાહી છે, તમારી જે વહીવટ કરવાની જે રીત છે એ અમને બિલકુલ પસંદ નથી અને એટલા માટે અમે કોંગ્રેસનો કેસ ધારણ કરીને ગાંધી વિચારધારા સાથે અને લોકોની સેવા કરવા વાળા પક્ષની સાથે જોડાઈએ છીએ. ત્યારે એમને હું ખાતરી આપું છું કે આ ચિંતા ન કરતા કોંગ્રેસ પાર્ટી એનો કાર્યકર જેમ દૂધમાં સાકર ભળી જાય એમ એકાબીજા ભળીને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ લાવજો. અને જયારે 28 તારીખે મતદાન છે ને, હવે ગણતરી 26 તારીખે મતદાનને ગણતરી કર, 28 તારીખે મતદાનની ગણતરી છે. એ દિવસે જયારે અપીલને ગુલાલ ઉડે ને ધાનેરાની બજારમાં, ત્યારે આજે મેં કીધું એમ કે ચૂંટણીમાંથી લડવૈયા હોય એ આક્રમક હોય અને જેના લડવૈયા આક્રમક હોય ને એનું પરિણામ નિશ્ચિત હોય. જેની ચૂંટણી લડવાના ઉમેદવાર કરતા જેના લડવૈયા એ નિર્ભય હોય, તાકાતવાળા હોય અને તમામ રીતે ઉમેદવાર ખુદ ચૂંટણી લડે છે, એ સ્ટ્રેટેજી ચૂંટણી લડાવ્યા ઉમેદવારને લડાવે ત્યારે પરિણામને કોઈ રોકી શકતું નથી. ત્યાં અનેક વખત આ બનાસકાંઠા જિલ્લાએ પુરવાર કર્યું છે. ત્યારે હું ફરી પણ નતાભાઈને, એમની ટીમને, કોંગ્રેસ પાર્ટીને અને ક્યાંક આપણા મિત્રો કે ના આવી શક્યા હોય, કોઈ કારણોસર નાના મોટું કોઈ ફોન થયો હોય ના થયો હોય અને સચિવાલય અને ભારત સરકારનું હેડક્વાર્ટર બનાસકાંઠા બની ગયું હોય ને એવું લાગે. તમે જુઓ તો પ્રદેશ પ્રમુખ બનાયા બનાસકાંઠાના, ડેપ્યુટી સીએમ બનાયા, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાયા, નવા મંત્રીઓ બનાયા અને આટલું બધું બનાવ્યું તો કોઈ ઉપર ભરોસો નથી. મહિના 2 મહિનામાં એક વખત અમિત શાહ સાહેબ આવે અને વળી ચારે ગોળા ફેંકવા માટે સર્વોપરી પદ ઉપર બેઠેલા માણસ પણ હમણાં આવ્યા હતા, તમને ખબર હોય તો. અને જેવડું ગપ્પુ મારી મેં કીધું એમ જૂઠું બોલવા મહામાનવ કેટલું જૂઠું બોલ્યું ખબર છે કે આ એરપોર્ટ બનાવવા માટે કોંગ્રેસ જમીન નથી આપતી. આ બધા પત્રકારો ને બધા વડીલો ને આ થોડી ભાગની તો પેલી સાક્ષી છે કે તમે ચાહે રાજકારણમાં નતા ને એ ટાઈમે 1985માં નાણીનું એરપોર્ટ મંજૂર થયું છે અને એ ટાઈમે ખેડૂતોએ કારઝા જેવી જમીન એ દેશની સુરક્ષા માટે 1985 ની અંદર આપી છે. થોડુંક લેસન કરી આવો.